જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને જો વરણી અત્યારે ઉઠી ગઈ છે અને આપણે જવાનું છે દિવાળીની ખરીદીમાં. અને રાજુભાઈ તો ભાઈ ગયા છે એના રાજુ દાદાને ત્યાં, તો આપણે એને પહેલાં લઈ આવીએ અને પછી એને લેવાના છે બૂટ. તારે શું લેવું છે? હે ઊંઘમાં છે, જુઓ 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 જુઓ. તો પેલા રાજને લઈ આવીએ રાજુ દાદા ત્યાંથી. કોણે બોમ્બ લઈ દીધા આ બધાય? હે કોણે? રાજુ દાદા એ. ઓ હરિલાલ. હા ઈ નો સમજતો તે સમજાવ્યો હે? આમ તો આ બધા રાજુના મિત્ર છે. આ નામ શું છે તને ખબર છે? રાજ આનું નામ શું છે? આ પેલો નીચે. હા એ મંત્ર છે. એ મંત્ર નથી, પર્વ છે. મંત્ર તો આમ ભઈ ગયો એ પપ્પા આનું નામ ખબર છે? આમ તો કબૂતર ઘરમાં આવી જાય. રાજ લે ઉઠકાર જલ્દી લે લે પંખામ નો આવી જાય. જો જા જા હે તનામ તે રાજુ દાદાને કીધું હોય છે ને? હે હવે તારે રોકાવું છે કે આવું છે? મજા આવી ગઈ અહીંયા? 2 દિવસ જ કીધા હતા. આખું બોક્સ તે પૈસા આપ્યા કે નહીં? કોણે કોણે આપ્યા પૈસા? એ તનામ રાજુ તો તને મજા આવી ગઈ છે ને? આવી ગઈ દિવાળી. હાલ ફોડ ભાઈ. જોજો જોજો સુરસુરીઓ ભાજો ભાજો. હા બહુ અવાજ આવ્યો. સીતારામ કરજો. ભાઈને કરી દે, ભાઈને સીતારામ કરી દે. લે ભાઈને કરજો, કરી દો ભાઈ. સીતારામ સીતારામ સીતારામ. રાજ આ તો ફટાકડા ક્યાંથી લાવ્યો? હા હા તે કેમ શું કામ નહોતો સમજતો? હે પેલા ભાઈ કેટલા આપ્યા? 3. સમજદાર હતો. હા એવું નથી. એ ફટાકડા લેવા જા ને તો એક ભાઈ છે ને 100 રૂપિયાના 5 બોક્સ આપતો હતો. રેડી. અને એક બીજું એમ કીધું ને કે ભાઈ આ ફ્રીમાં દઈ દે, તો એને ના પાડી. તો પછી એના રાજુ દાદા એને બીજી જગ્યાએ લઈ ગયા. તો ત્યાં હું છું રાજ, એ ભાઈએ 10 બોક્સ આપ્યા અને 150 રૂપિયાના. હે હા. અને એક બોક્સ તો શું ફ્રીમાં આપ્યું, એટલે 11 બોક્સ આપ્યા અને 150 રૂપિયામાં. એટલે એ વ્યક્તિ સમજદાર. અને ઓલે તને ફ્રીમાં ન આપ્યું એટલે એ સમજદાર નહીં. હે અરે વાહ, એ તારું સારું. લે આમ જો ફટાકડા ફોડે. હવે તો ઘરે આવી ગયો છે. આપણે રાજને લેવા જતા એટલે એમ કહેતો તમે ફટાકડા લઈ દેતા ને, એટલે એ કે રાજુ દાદાએ ફટાકડા લઈ દીધા. વાહ વાહ, ફોડો હવે અને મોજ કરો. શું કરવું છે ને? લાઈ કરી દો અને ફોડો ફટાકડા. કોને? સ્પાઈડરમેન. એ આ વરણી શું કરે છે? એ તું શું કરશો? ફટાકડા ફોડશો?
જો જો જો, હા હા લે 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 હે